હેલો, જય માતાજી. કેમ છો બધા? તો ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણો નવો વ્લોગ લઈને. જો ફટાફટ બધું ઘરનું કામ પતાવી દીધું હતું અને રસોઈ શરૂ કરી દીધી હતી. આજે તો એક્સ્ટ્રા કામ પણ ઘણું પતી ગયું હતું. સ્ટોર રૂમ સાફ કરવાનો હતો એ કરી નાખ્યો, મારો કબાટ કરવાનો હતો એ પણ કરી નાખ્યો, અને બધા ઝાપટી ઝૂપટી આપણે કચરા પણ વાળી લીધા હતા. અને આજે તો 10 વાગ્યા ત્યાં તો ફ્રી થઈ ગયા હતા બધું કામ પતાવીને. બધું 10 વાગ્યા ત્યાં પતાવી દીધું હતું. પછી જો ફટાફટ રસોઈ લઈ લીધી, લોટ બાંધીને દૂધી સુધારી લીધી છે, ચણાની દાળ એક સાઈડ બાફા મૂકી દીધી છે. ફટાફટ શાકનો વઘાર કરી લેશું, જેની માટે તેલમાં આપણે હિંગ નાખી છે, ભેગા નાખીએ છીએ લીમડો, પછી એમાં આપણે ટમેટાં એડ કરીને ઉપર હળદર અને થોડું એવું મીઠું એડ કરી દીધું છે. બાફામાં મીઠું નાખ્યું છે એટલું થોડુંક જ નાખશું. પછી આપણું ખાંડેલું મરચું નાખીને આપણે સેજ જેવું પાણી નાખીને સરખીને ચડવા દેશું, અને એ ચડી જાય પછી જે આપણે દાળ આવે, દાળ અને દૂધી જે બાફેલી હતી એ આપણે એની અંદર એડ કરી દેવાની, એટલે આપણું શાક થઈ જશે રેડી. અને 5 મિનિટ માટે ઉકળવા દેવાનું. અને જો આજના હિંડોળાનું ડેકોરેશન કંઈક આવું હતું. તમે બધા પણ અમારા કૃષ્ણ ભગવાનના દર્શન કરી લેજો. જેમ અમે તમને આની પહેલાં પણ કીધું હતું એમ મોટા કાના નથી રહેતા. અમારે મોટા પણ કૃષ્ણ ભગવાન છે જે રહેતા નથી હિંડોળામાં, નમી જાય છે, એટલે નાનાને બેસાડીએ છીએ આપણે. તો જો ઉપરનું તો જે મેં ઓલી ટંકોરીને રાખ્યું હતું એ એમનેમ છે, ઈને ઓલી લેસ તો. પણ આજે આપણે વાદળા અને આ બ્લુ સ્ટોન્સ ને એવું લગાડીને ડેકોરેશન થોડુંક કર્યું હતું. પપ્પાને આ વખતે આ વાળું બહુ ગમ્યું કાલ કરતાં. કાલે ખાલી સિમ્પલ આપણે ફૂલનું કર્યું હતું, તો આજે આપણે આવી રીતે કર્યું છે. અને આ જો આ ફૂલ બહુ જ મસ્ત લાગે, તમે વાવજો બધા ઘરે. જો તમારે બહાર એવું ગાર્ડનિંગ માટેનો એરિયા હોય ને તો ત્યાં વાવજો. આનો શો બહુ જ મસ્ત આવે છે. અમારે તે વાવવાનો વિચાર છે, વાવી દેશું બહાર. બહુ જ એકદમ મસ્ત, જો રેડ કલરના એકદમ બુકે બની જાય નાના નાના, બહુ જ મસ્ત લાગે. અને સવારના નાસ્તામાં જો આપણે પૌવા વઘારવાના હતા, જેની માટે આપણે તેલની અંદર એડ કરી દીધી છે રાઈ. હવે આપણે એની અંદર લીમડો એડ કરીને અંદર એડ કરી દઈશું થોડી હિંગ, અને હિંગ નાખીને પછી લીલી ડુંગળી એડ કરી દેવાની. હળદર નાખશું, પછી નાખી દઈશું એમાં લીલી ડુંગળી. ઘણા ડુંગળી ન જમતા હોય પૌવામાં તો ખાલી તમે ટમેટું અને મરચાં જ નાખી શકો છો. અમારે ડુંગળી પણ જમે છે તો લીલી ડુંગળી પણ આપણે એડ કરી દીધી છે. તો જો લીલી ડુંગળી નાખીને હવે એને આપણે 2 મિનિટ ચડવા દેશું. એ ચડી જાય એટલે જો ફ્લેમ સાવ ધીમી કરી નાખી છે. પછી આપણે એની અંદર એડ કરી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે, અને મીઠું નાખીને આને 2 મિનિટ પાછું આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. અને આ થઈ જાય એટલે જો આપણે આમાં હળદર પણ એડ કરી દીધી હતી, એટલે હવે આપણે આની અંદર આપણું લીલું મરચું ને ટમેટું ને એ બધું નાખશું. પછી સેજ એવું લાલ મરચું નાખીને પછી એની અંદર આપણે ખાંડ નાખશું, અને પછી એની અંદર આપણે એડ કરી દઈશું આપણા પૌવા. એટલે આપણા બટેટા પૌવા થઈ જશે રેડી. બટેટા પૌવા નહીં, સાદા પૌવા. બટેટા પૌવા બનાવવા માટે ખાલી એક બટેટું વધારે એડ કરી દો એટલે બટેટા પૌવા બની જાય. એમાં ડુંગળી એડ નહીં કરવાની, ખાલી એક બટેટું એડ કરી દેવાનું ટમેટાં અને મરચાંની જોડે, એટલે એ બટેટા પૌવા. તો જો આપણે ટમેટું અને મરચાં બે અંદર નાખી દીધું છે. હવે આપણે આને સરખી રીતે પાછું મિક્સ કરીને થોડી વાર માટે હવે આપણે આ બેને પણ ચડવા દેશું. ચડી જશે એટલે અંદર આપણે પૌવા એડ કરી દઈશું, અને થોડીક એવી ખાંડ પણ નાખી દઈશું. અમારે ખાંડ કોઈ નથી જમતા, ખાંડવાળું તો કોઈને નથી જ ભાવતું, એટલે સાવ એકદમ નોર્મલ જ એડ કરશું ખાંડ, સાવ ઓછી. તો જો આપણા ટમેટા અને મરચાં ચડી ગયા હતા એટલે આપણે એની અંદર પૌવા આપણા એડ કરી દીધા છે. અને સરખી રીતે મસ્ત એકદમ મિક્સ કરી લેશું. જોઈ શકો છો તમે, બહુ એકદમ મસ્ત રીતે આપણે પૌવા મિક્સ કરી દઈશું. અને પછી આપણે એને પ્લેટમાં સર્વ કરી દઈશું, ગરમા ગરમ પૌવા. કોણ નાસ્તામાં સવારે આવો બધો નાસ્તો જમે છે, પૌવા અને મગ ને? અમારા ઘરે મોસ્ટલી એવો જ નાસ્તો હોય સવારે. પૌવા હોય, મગ હોય, મઠ હોય, એવું બધું હોય સવારે નાસ્તામાં. અને આપણે જો લીંબુ પણ નીચવી નાખ્યું છે ઉપરથી. અને મેં રવાનો શીરો પણ કર્યો હતો, જેની મેં ક્લિપ લીધી નથી. સવારે વીરાબાને લંચ બોક્સમાં દેવા માટે શીરો બનાવી દીધો હતો, એને બહુ ભાવે રવાનો શીરો, એટલે એને મેં કહી દીધો હતો. જો આ બની ગયા છે આપણા યમી પૌવા. અને વાતાવરણ તો એટલું મસ્ત હતું ને કે બસ વાત જ જવા દો. વરસાદ ઝીણો શરૂ થયો એ પહેલાં તો એટલો મસ્ત પવન આવતો હતો ને. જો એકદમ મસ્ત બધું ઠંડુ લાગે છે, અને વ્યૂ પણ એટલો જોરદાર આવે છે. અને અમારી સોસાયટીમાં ઝાડવા પણ એટલા બધા છે, એટલે ગ્રીનરી પણ બહુ જ રહે. પછી જો આપણે ગાંઠિયાનું શાક બપોરે બનાવવાનું હતું,
જેની માટે આપણે તેલ લીધું, એમાં નાખી દીધું જીરું, પછી સેજ એવી હિંગ, પછી નાખી દીધી અંદર હળદર, અને પછી એમાં આપણે એડ કરી દીધું છે લાલ મરચું. એ નાખીને ખાંડેલું મરચું નાખ્યું છે, નાખીને જોડે સેજ એવું પાણી નાખી દેવાનું એટલે મરચું દાજી ન જાય. અને બસ પછી એને એ 2 મિનિટ ઉકળી જાય પછી આપણે એની અંદર પાછું થોડુંક પાણી જેટલો રસો કરવો હોય એટલું પાણી નાખીને પછી આપણે એની અંદર ગાંઠિયા નાખીને એને ઉકળવા દેવાનું, અને ઉકળી જાય એટલે આપણું શાક રેડી. અને જોડે જોડે રોટલા કરવાના હતા, તો જો મમ્મી મસ્તના રોટલા કરતા હતા. એક ઓલરેડી થતો હતો, એક અહીંયા મમ્મી બનાવતા હતા. ઓલરેડી જે એક આપણે તાવડીમાં રોટલો છે એને એકવાર ફેરવી લઈએ ને, અને બીજી સાઈડ ચડતો હોય ને ત્યાં સુધીમાં આપણે બીજો રોટલો ટીપવા માંડવાનો, એટલે આપણે ઓલી ઝાઝી વાર પકડીને ન રાખવો પડે. આ બીજી સાઈડ ફેરવીએ ત્યારે ટીપવાનું શરૂ કરવાનું, એટલે નકર પછી રોટલાને ઝાઝી વાર આપણે પકડીને રાખવો પડે, અને ઘણીવાર એના લીધે તૂટી પણ જાય રોટલો. અને જો પછી હાથથી આવી રીતે કિનારી એકદમ ધીરે ધીરે પ્રેસ કરીને ફેરવતો જવાનો રોટલો, જેનાથી એ એટલો પાર્ટ પતલો થઈ જાય. અને પછી વચ્ચેનો ભાગ થોડો ટીપી નાખવાનો એટલે એ પણ પતલો થઈ જાય. જો આવી રીતે બને છે આપણે બાજરાના રોટલા. અને મારાથી તો હજી તો તે ઘણા નાના થાય રોટલા. મારા મમ્મી તો એકદમ જેવડી તાવડી હોય એવડા જ રોટલા કરે, અને એ પણ એક કળા છે, એ આવડવું જરૂરી છે. જો આપણે રોટલો એકદમ ચડી જાય એ ફૂલ ફ્લેમે જ રાખશું. જો આપણો રોટલો એક સાઈડ ચડે છે, શાક એકદમ આપણું રેડી થઈ ગયું છે, જોઈ શકો છો તમે. આવી રીતે આપણે બનાવીએ છીએ ગાંઠિયાનું શાક. અને એક સાઈડ દૂધ ગરમ થતું હતું, આવો બધો સીન હતો. જો હવે આપણે રોટલાને ફેરવી લીધો છે, ઓલી સાઈડથી ચડી ગયો તો, અને આવી રીતે પ્રેસ કરી દઈએ એટલે શું બહુ ફૂલે ને એમ ન થાય. જો એકદમ આપણે ચડી ગયો છે આપણો રોટલો, એટલે હવે આપણે એને હમણાં ઉતારી લેશું થોડી વારમાં. અને પછી આપણે આપણો બીજો જે રોટલો છે એ એમની ઉપર મૂકી દેશું તાવડી ઉપર. કોને કોને બાજરાના રોટલા ભાવે છે એ કહેજો કમેન્ટ્સમાં. જો હવે આપણો રોટલો તૈયાર થઈ ગયો છે, એક જે આપણે મૂકી દીધો છે, અને બીજો આવી રીતે જો આપણે આમ નાખી દઈશું તાવડી ઉપર, અને હવે આને આપણે ચડવા દેશું. તો જો આપણે રોટલો રેડી છે, જોડે લઈ લીધું છે ગાંઠિયાનું શાક, અને જોડે મૂકી દીધા છે લીલા મરચાં. બસ ધેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. પ્લીઝ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, જય માતાજી.